નમસ્કાર મિત્રો, તમે વિચાર્યું છે મને બીપી કેમ આવ્યું, મને થાઇરોઇડ કેમ આવ્યું, મને ડાયાબિટીસ કેમ આવ્યું? આ બધાનો કોઈ જવાબ છે તમારી પાસે? તમારી પાસે જવાબ નથી. જવાબ છે તમારું જીવન. હું એવું નથી કહેતો કે દરેક વ્યક્તિ એવા જ હોય, પણ જરા વિચારો. એક પ્રશ્ન પૂછું કે ભગવાને આપણને બીમાર બનાવ્યા? ભગવાને સારા બનાવ્યા હતા. દવાઓ ખાવા છતાં પણ સારા નથી થઈ રહ્યા. આવું બધા બોલતા હોય છે, પણ ખોટા પ્રશ્નો છે. સાચા પ્રશ્નો શું છે? મેં મારા શરીર માટે શું કર્યું? કોઈ દિવસ વિચાર્યું છે? બીપી કેમ આવ્યું? હાઈ બ્લડ પ્રેશર કેમ આવ્યું? એક દિવસમાં આવી જાય? કોઈ દિવસ ના આવે. 2 દિવસમાં આવી જાય? ના આવે. શું કર્યું તું? મીઠું વધારે ખાધું તું? પાપડ, અથાણા, વેફર, સેવસળ, રાત્રે મોડા સૂતા હતા, સતત ટેન્શનમાં રહેતા હતા, ગુસ્સામાં રહેતા હતા, મન ખોલીને નતા જીવતા, દિલને જોર લગાવીને લોહીને પંપ કરવું પડતું હતું. એક દિવસમાં બીપી ના આવી જાય. બીપી એ રોગ નથી, ઇટ્સ ચેતવણી. સમજ્યા? તમને બીપી તમારા પોતાના પરેજી વગરના જીવનના કારણે આવ્યું છે. પરેજી વગરનું જીવન એટલે તમે ઠંડા પીણા, મેદાની રોટલી, મીઠાઈ, નાસ્તો, બધું એક બાજુથી તળેલું ખા કરો. ખારું, મીઠું, પાપડ, પાપડી, અથાણું. જીભને કંટ્રોલ, મગજને સંતોષ, 2 વસ્તુ નથી. લગ્નમાં ગયા, પ્રસંગમાં ગયા, કલીગ્સ જોડે બેઠા, ઘરેથી નીકળીને બહાર આંટો મારવા ગયા, સવારે ઉઠીને વહેલા ઉઠ્યા, કસરત કરી, ડાયરેક્ટ બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટમાં શું? ટોસ્ટ, બિસ્કિટ, ખારી, આજકાલ જંક ફૂડમાં બધું જ, ફાફડા, ગાંઠિયા. હોર્મોન જે કહેવાય ને, હોર્મોન એનું અસંતુલન, વજન વધુ, ડિપ્રેશન વધુ. અને એ કેવી રીતે ખબર પડે છે? એક દિવસ તમારું બીપી વધી જાય, તમને માથું દુખવા માંડે, ચક્કર આવવા માંડે, શ્વાસમાં તકલીફ પડવા માંડે, પછી રિપોર્ટ કરાવો તો કિડનીને તકલીફ, હાર્ટને પ્રોબ્લેમ. કેટલા બધા ક્વેશ્ચન. જવાબ પછી શું આવે ખબર? સાહેબ પાસે છેલ્લા 4 વર્ષથી દવા લઉં છું, બીપી, ડાયાબિટીસ, જે પણ બીમારી છે. બીપીને આપણે પ્રાયોરિટી આપીએ કેમ કે ખાવા પીવામાં કોઈને પરેજી હોતી નથી. મોંઘી સારવાર કરાવો, પણ જીવન જીવવાની શૈલી નહીં બદલો તો એ સારવાર તમને લેખે લાગશે નહીં. વહેલું ઉઠવું, ચાલવું, પાણી પીવાનું, ગુસ્સો વધારે નહીં કરવાનો. સમજ્યા? શરીરને બોજ નહીં સમજવાનું. જિંદગીમાં બધી બહુ પરેજી પાડવી પડે. પરેજી પાડો તો રોગ નથી થતા. એટલે અહીંયા પાછા કેટલાક લોકો એવું કે જીવન જીવવા માટે આપ્યું જ ભગવાને, બધું ખાઈ લેવાનું, જે થયું તે જોયું જ હશે. પણ જ્યારે દવાખાનાના ખાટલામાં કે ઘરના બેડ પર બીમાર પડો અને એક ઉંમર પછી તમારી સેવા કરવા માટે કોઈ ના હોય, ત્યારે એ વસ્તુ યાદ આવે કે મેં આ હર્ષોલ્લાસ ના કર્યો હોત, ખાવા પીવા હરવા ફરવાની જગ્યાએ થોડું કંટ્રોલ કરી લીધું હોત, તો આજે મારી પાસે જીવવા માટે અને લોકોની સેવા કરવા માટે પણ સમય હોત. ના કે હું ખુદ કોઈના માટે સમય બની જાત કે એને મને સમય આપવો પડે સેવા કરવા માટે. બસ આજનો આટલો જ મેસેજ છે. ક્લિયર? જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મગજમાં ઉતરી જાય તો સારું. બાય.